આત્માનો જ્ઞાન સ્વભાવ અનંતો છે એ તો અનંતા જ્ઞેયો ઉપરથી ખ્યાલ આવે છે કે એક સમયમાં આખું 3 કાળ 3 લોકને જાણે એટલું સામર્થ્ય પરિપૂર્ણ ભરેલું છે. અનંતું સુખ આપણે કહીએ છીએ, પણ અનંતુ એટલે એનો કોઈ ખ્યાલ નથી. અનંતુ એટલે કેટલું અને કેવા પ્રકારે. જેમ જ્ઞાનનો કંઈક થોડો વિચાર કરીએ છીએ તો થોડો લંબાય છે વિચાર જ્ઞાનમાં, પણ સુખમાં એટલું લંબાતું નથી. જ્ઞાનની બહારથી કલ્પના કરી કે ગમે એટલા જ્ઞેયોને જાણે એક સમયમાં જાણે, એ બહારથી નિર્ણય થયો છે. પણ એ જ્ઞેયથી જ્ઞાન છે એમ નથી. જ્ઞાન તો સ્વતઃ છે. જ્ઞાન અનંત અનંત ભંડાર છે, ગમે એટલું જાણે તો ખૂટતું જ નથી. એ જ્ઞેયોથી જ્ઞાન છે એમ નહીં. અનંત કાળ સુધી પરિણમે તોય જ્ઞાન ખૂટતું નથી, અને અનંતું જાણે તોય જ્ઞાન ખૂટતું, એવું અનંત જ્ઞાન છે. એમ સુખ પણ સ્વતઃ સિદ્ધ છે કે એ અનંત કાળ સુધી સુખ રૂપે પરિણમે તોય સુખ ખૂટતું નથી. અને સુખ જે પ્રગટે છે એ પોતે અનંત કે આટલું સુખ ને આટલું સુખ એમ નહીં, પણ પોતે સર્વ પ્રકારે સર્વાંશે બધા આખા અસંખ્ય પ્રદેશથી અનંત અનંત જેની કંઈ સીમા નથી એવું સુખનો સ્વભાવ પોતે જ છે. એને બહારથી નક્કી કરવું એ સ્વતઃ સિદ્ધ વસ્તુ નથી. જેમ જ્ઞાનને બહાર જ્ઞેયોથી નક્કી કરવામાં આવે એ સ્વતઃ સિદ્ધ, એ તો જ્ઞેયોથી એક જાણવા માટે નક્કી કરે. પણ જ્ઞાન જેમ સ્વતઃ સિદ્ધ છે એમ સુખ પણ સ્વતઃ સિદ્ધ અનંત જ છે. એના અનંત ગુણ અનંતથી સામર્થ્ય ભરેલો એવો એમ સુખ પણ અનંત કાળ સુધી ખૂટતું નથી, અને પ્રગટે તે અનંત છે. અનંત ભાવ અનંત અનંત એના અનંત અંશોથી ભરેલું છે. એના અવિભાગ પ્રતિષેધો ને એ બધું અનંત છે. જે પ્રગટે તે એના અંશમાં અનંત છે, અને એના અવિભાગ પ્રતિષેધ બધા અનંત જ છે. વર્તમાનમાં આકુરતાનો સ્વાદ આવ્યા કરે છે, એટલે સુખની તો એક કલ્પના કે ભાઈ અનાકુરતા લક્ષણ સુખ, પણ વાસ્તવિક તો સ્વાદ આવ્યો નથી. એટલે એકલી કેવળ કલ્પના ઉપર જવાય છે. જ્ઞાનમાં તો અંશ પ્રગટ છે, એટલે એને તો અનુમાનથી સ્પષ્ટ લેવાય છે કે ભાઈ આ જ્ઞાન આવું પરિપૂર્ણ જ્ઞાન તે આત્મા. એવું કઈ સુખમાં ખ્યાલ નથી આવતો. જ્ઞાન છે ને એવો અસાધારણ ગુણ છે કે એ એવો વિશેષ ગુણ છે ચૈતનનો કે એને એવી રીતે નક્કી કરી શકાય છે. આ સુખ છે એ જ્ઞાનની જેમ એવી જાતનો, એમ કે જેમ આ જ્ઞેયોથી આમ જાણવાથી ને એમ નક્કી થાય એવો એ સુખ ગુણ એવી જાતનો જ્ઞાનની માફક એવો અસાધારણ એવી જાતનો ગુણ નથી. માટે એને નક્કી કરવો મુશ્કેલ પડે છે. તો પણ એનો એક વેદન સ્વભાવી બહારમાં જ્યાં ત્યાં સુખની કલ્પના કરી રહ્યો છે, એ એના ઉપરથી પણ એ જેને જાણવું હોય, જે મુમુક્ષુને સુખનો સ્વભાવ જાણવો હોય, તો બહાર જે સુખની કલ્પના કરનારો એ પોતે સુખ સ્વભાવી છે એમ એ નક્કી કરી શકાય છે, જો પોતે કરવા ધારે તો. એનું લક્ષણ એટલું જ દેખાય છે કે સુખની કલ્પના બહાર કરી રહ્યો છે, એ એનું લક્ષણ છે. બાકી એ જ્ઞાનની માફક એ અસાધારણ ગુણ છે. જ્ઞાન એવો એ નથી. તો પણ જળમાં ક્યાંય સુખ ગુણ નથી. સુખ ગુણ એક ચૈતન્યમાં છે. જળ જેમ જાણતું નથી એમ જળમાં કોઈ સુખનો સ્વભાવ નથી. સુખનો સ્વભાવ આત્મામાં જ છે. માટે એ કલ્પના કરી રહ્યો છે, માટે સુખ સ્વભાવ આત્માનો છે. એ નક્કી કરી શકાય છે, પણ જેને અંતરથી પોતે બરાબર બેસાડે તો નક્કી થઈ રહ્યું છે.